नामचीन मोहम्मद मुशीर कुरैशीની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર મિલકતો પર ચાલ્યું બુલડોઝર। મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ, વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ। તો મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ થશે કાર્યવાહી। મુશીરના ગેરકાયદેસર આલિશાન બંગલા પર ડિમોલિશન। અંદાજે 4 વીઘામાં બનાવ્યો હતો આલિશાન બંગલો। तो इस्माइल पैलेस नामथी बंगला पर फरी वळ्युं छे बुलडोजर। मालिकीनी जग्या पर मंजूरी वगर बांधकाम कराता बुलडोजर फेरवायुं। संवाददाता दीपिका लाइव जोड़ाया छे वधु माहिती आपवा माटे। तेमनी पासेथी वधु माहिती लईए। दीपिका, जे प्रकारथी डिमोलिशननी जे कार्यवाही थई रही छे, गैरकायदेसर मकान पर बंगला पर बुलडोजर फरी वळ्युं, शुं वधु माहिती छे दीपिका आपनी पासे? बिल्कुल अत्यारे हूँ अमदावादना फतेवाड़ी विस्तारमां छुं, ज्यां डिमोलिशननी कार्यवाही थई रही है। थोड़ीवार पहला मैं अमदावाद महानगरपालिकाना एस्टेट टीडीओ साथे बातचीत करी अने जे प्रकारनी माहिती मळी छे, अमदावाद महानगरपालिका द्वारा सवारथी ज आ जे कामगीरी चाली रही है तेमां आप जोई रह्या छो के आखो जे बंगलो हतो तेने नेस्तनाबूद करवामां आव्यो छे, जमीनदोस्त करवामां आव्यो छे अने आ जे बंगलो हतो ते नामचीन मोहम्मद मुशीर कुरैशीनी गैरकायदेसर मिलकत होवानुं सामे आव्युं छे। वर्ष 2022 થી સતત 3 વાર નોટિસ તેમને આપવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી અને પુરાવા રજૂ ન કરતા આખરે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। પોલીસ વિભાગ પણ અહીં ઉપસ્થિત છે અને જે પ્રકારે 4 વીઘા જમીનની અંદર આલિશાન બંગલો બનાવવામાં આવ્યો હતો, તે 4 વીઘા જમીન પર આખો આલિશાન બંગલો છે તેને તોડી પાડવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે બુલડોઝર ફરી ગયું છે અને ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। અમદાવાદના અનેક ગુનામાં જે વ્યક્તિ છે મોહમ્મદ મુશીર તે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। જુગારની વાત હોય કે પછી આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના હોય, વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં નામ હોવાનું સામે આવ્યું છે। મોહમ્મદ મુશીર સાથે અન્ય સાગરીતો પણ જે જોડાયેલા હશે તો તેમના વિરુદ્ધ પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિની હવે ખેર નથી, તે બિલકુલથી આ એક ફરી એકવાર સંદેશ અહીં જોવા મળી રહ્યો છે। હું આપણે જે બંગલો બતાવી રહી હતી લુબના, હવે જે એન્ટ્રન્સ ગેટ છે તે બતાવું। એકદમ વેરાન જગ્યા છે ને વેરાન જગ્યાએ આખું સામ્રાજ્ય જાણે કે ઊભું કર્યું હોય। મારી જમણી તરફ આપ જુઓ તો અહીં તમામ સામાન છે તે કાઢી લેવાયો છે। પોલીસના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે, જેથી કરીને કોઈપણ પ્રકારની કાર્યવાહી થાય તો તાત્કાલિક ઓન રેકોર્ડ લઈ શકાય। ડીસીપી ઝોન 7 સાથે અત્યારે મારી વાતચીત થઈ, તેમણે પણ જણાવ્યું કે જે પ્રકારે મોહમ્મદ મુશીર છે તેની વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે। જે એન્ટ્રન્સ છે તે એન્ટ્રન્સ એવી જગ્યાએ બનાવેલું છે, આખો બંગલો એવી જગ્યાએ બનાવેલો છે કે કોઈ પણ વ્યક્તિને અહીં આવવું હોય તો 10 વાર તેઓ વિચાર કરે। તે પ્રકારની પ્રવૃત્તિ અહીં ચાલતી હશે કે કેમ તે પણ અહીં કાર્યવાહીમાં સામે આવશે, પરંતુ આ આખી મિલકત છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। ઇસ્માઇલ પેલેસ આ બંગલાને નામ આપવામાં આવ્યું હતું અને ઇસ્માઇલ પેલેસ બંગલાની અંદર મોહમ્મદ મુશીર છે તે રહેતો હતો અને ગેંગસ્ટર હોવાનું પણ સામે આવ્યું છે। આખી ગેંગ બનાવી હતી ને તે પ્રકારનો એ ગુનાહિત પ્રવૃત્તિ હાથ ધરી હતી અને તેને લઈને પણ ખાસ કરીને જે તેની ગેરકાયદેસર મિલકત છે તેને તોડી પાડવામાં આવી છે। લુબના, बिल्कुल दीपिका, जे प्रकारथी कही शकाय कि एकदम वेरान जग्या पर आ मकान बनाववामां आव्युं हतुं, दृश्यो पण आप बतावी रह्या छो। शुं आ विस्तारमां अन्य पण गैरकायदेसर मिलकतो हती अने आ मकानमां शुं तेनुं परिवार पण रही रह्युं हतुं? બિલકુલ અત્યારે જે આલિશાન બંગલો છે તેને તોડી પાડવામાં આવ્યો છે, તેમાં કોઈ પણ પ્રકારની વ્યક્તિ જોવા નથી મળી। જોકે અગાઉથી 3 વાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022 સતત નોટિસ આપવામાં આવી હતી, જેને 2022 એટલે કે આજે 2025 સુધી લગભગ 3 વર્ષ પતી ગયા અને 3 વર્ષ સુધી 3 નોટિસ પર કોઈ જવાબ ન આવ્યો, કોઈ કાર્યવાહી ન થઈ, કોઈ પુરાવા રજૂ ન થયા। એટલે ખાસ કરીને આ જે મકાન છે તે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર મિલકત છે તેને તોડી પાડવા પાછળનો જે આશય છે તેમાં કોઈપણ પ્રકારના પુરાવા રજૂ ન થયા, તે ટેકનિકલ કારણ સાથે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આવી છે, સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ છે તે પણ હાલ જોવા મળી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે વ્યક્તિ જેનું મકાન હતું ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ કે એક જે રીતે સરકારનો સંદેશ છે કે જે પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમ
વસ્ત્રાલનું આપણે જોયું કે વસ્ત્રાલમાં જે પ્રકારે એક સાથે 15 લોકોના મકાન છે તેમાંથી 7 લોકોના મકાન નાબૂદ કરવામાં આવ્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે એટલે કોઈ પણ પ્રકારનો આતંક ફેલાવતો વ્યક્તિ અથવા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ અને તેણે ગેરકાયદેસર મિલકત બાંધી હોય તો તેને ટાંચમાં લેવી અને તેની સાથે ખાસ કરીને આ મિલકતને તોડી પાડવાની જે કાર્યવાહી છે તે સરકાર દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. તે જ કામગીરી અંતર્ગત ખાસ કરીને મોહમ્મદ મુશીર નામનો જે ગેંગસ્ટર છે તેના મકાન પર આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગનું કહેવું છે. બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર મિલકતો પર હવે બુલડોઝર ચાલશે. ગીર સોમનાથની પણ જો વાત કરીએ તો એલસીબી પોલીસ અને કોડીનાર પોલીસનું કોમ્બિંગ, કોડીનાર શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. શહેરના 29 જેટલા ગુનેગારોના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પહોંચે તે પહેલા જ મોટાભાગના ગુનેગારો ઘર છોડીને ફરાર થયા છે. 2 જગ્યા પરથી હથિયાર પણ મળી આવ્યા છે. ગુનેગારોના બાંધકામ અને વીજ કનેક્શનની પણ પોલીસે વિગતો મેળવી.